સો હેલો ગાઈઝ, ફાઇનલી આપણે વારો આવી ગયો છે સ્વિમિંગ પુલમાં પડવાનો. તો અત્યારે હું થઈ ગયો છું રેડી, ટી શર્ટ કાઢી નાખ્યું છે, લેંઘો પહેરેલો છે. તો અત્યારે આપણે લાઇટ નથી, તો હવે અત્યારે લાઇટ આવી છે. તો પાણી મીઠું છે છૂટું, તો હજી આખું ભરાઈ જાય એટલે માં નાવાનું છે મારે કાર્તિકને. કાર્તિક ક્યાં છે? સામે છે. તો હાલો ફટાફટ આપણે તૈયારી કરી લઈ. બધી તૈયારી તો ફૂલ છે, હવે ખાલી આમાં પડવાનું છે. તો હાલો, પૈસા નથી ખીચાવા. 3, 2, 1. તો એ તો ફાઇનલી હું તો પડી જશું. કાર્તિક આવે છે. મારી ઠેકડો નથી મારો, મને પગમાં વાગેલું છે. ટાઢું નથી પાણી, ટાઢું નથી, પગમાં વાગેલું છે. પગમાં બતાય જો આ વાગ્યું. તો જો કાર્તિકે આવી ગયો છે. તો હવે આપણે નાવા મળીએ. ફૂલ મજા આવે છે. ઉપરથી ઠેકડા મારશું, બધું કરશું. પણ પેલા આખું બહુ ટાઢું પાણી છે. આ તો ભાઈ સાહેબ ટાઢું હોય ને. નાવું કઈ ને ભાઈ આવો. તો કાર્તિક બેસી ગયો છે. તો હાલ આપણે એક ચેલેન્જ કરીએ આની અંદર, કોણ સૌથી વધારે પાણીની અંદર રહી શકે. બરોબર, હાલ હું તને કહું ત્યારે સ્ટાર્ટ કરજે. તું સેકન્ડ ગણશું. બરોબર, 3, 2, 1 સ્ટાર્ટ. ઓ ભાઈ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. બાર તો નીકળ. 19, 20, 21, 22, 23. ભાઈ કેટલી ઘડીક રહી ગયો. 27, 28, 29, 30, 31, 32. હા 32 સેકન્ડ. 32. હાલે હવે તું પેકેટ હું કરવા યાર. તો મિત્રો ફાઇનલી ક્રિશ વાણિયા રેડી કાર્તિક વાણિયા નરાવવા માટે. 3, 2, 1 સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 સેકન્ડ ખાલી. Guys, only for 12 seconds. You can't beat me. એની તાકાત નથી મને હરાવો. વન સાઈડ હરાવો મેં એને. કાંઈ વાંધો નહીં મિત્રો, આ તો મારે મોટા ભાઈને જીતવા દેવો પડે એટલે હાલે. બાકી તો બહુ મજા આવે. હકીકતે મહેનત કરીને આપણે બનાવ્યું ને ત્યારે આપણે આની અંદર નાહી છીએ. હવે જો પુલ ક્યાં સુધી ભરાઈ ગયો. જો અહીંયા સુધી આવે છે મારે ને કાર્તિકભાઈ જો બેસી જશે. હું કરું છું, બેઠો ને. 1300 ફોન અંદર નખાય એમ નથી. આઈફોન નથી ને આપણી પાસે. તો શિવાને બોલાવીએ, આવે તો શિવા બાજુમાં જ રહી છે. તો અત્યારે આપણે તો મસ્ત નાહી. કાર્તિક ઠેકડો મારું. ઠેકડો મારું. બેક ફ્લિપ નો મારી શકું. પછી બોલે વરસાદ ન આવ્યો ને બહુ. હા વરસાદ આવતો મિત્ર, વરસાદ આવતો હતો અહીંયા. હમણાં જો થોડોક વરસાદ આવ્યો છે. ફળ્યું રહે પેલું આપણું તો ત્યાં જો વાદળા વિખાઈ જાય. બધા મોસમ થોડોક બગડ્યો છે, પણ પાછું થઈ ગયું છે બધું રેડી. તો આપણે પાણી ચાલુ છે. જ્યાં સુધી ઠેઠ સુધી સલકાઈ ન જાય ત્યાં સુધી આપણે પાણી ચાલુ રાખવાનું છે. તો હું કાર્તિક મસ્ત નાહી છે. ઘરે પૂછી લઉં કોઈ નાવું. કોઈ નાવા માંગે છે? કોઈ નાવું? કોઈ છે જ નહીં ભાઈ ઘરમાં. રૂમ આખી ખાલી. અત્યારે લાઇટ આવી છે એટલે બધા કામે લાગી ગયા છે, કારણ કે અમારે સવાર દીની લાઇટ નથી. તો અત્યારે મેન લાઇટ આવી છે. તો હું કાર્તિક તો મોજ કરીએ, કારણ કે મહેનત કરી છે એટલે મોજ તો કરવાની મળશે. ભરાવા જો પાણી ભલે ના આવતું શું નડે અમને. તમારે આવવાનું છે નાવા? નાવું સવારે પ્લોટમાં જાઉં. તો મિત્રો જો પાણી ભરાઈ ગયું છે નળી પેઢીથી ત્યાં સુધી. ક્યાં સુધી ભરવું? આખું જ્યાં સુધી ભરાય ત્યાં સુધી.
તો મિત્રો જો અંદર ગારો જાય છે ને પાણી આપણે બગડે છે. તો હવે તમે જોયા કરો તો હું તમને મજા પાણકામાં તો ઉપર ફટાફટ તો શિવ આવી જશે. હાલ ના આવું હાલ ની ફટાફટ આવ. હરખા ધોરાય પગ પગ હરખા ધોરાય. હાલો રેડી. તો મિત્રો બહુ મજા આવવાની છે આજ તો. કેમ પણ સર તું દુકાન કલાક આવું નાખવામાં તો દોસ્તારનો ફોન આવી જશે. પૂછતો એને કેવો બન્યો સ્વિમિંગ પુલ આપણો. એ દુકાને છે. દુકાને શું કરશો? તો જો મિત્રો બોલ પાણી ડોળું થઈ ગયું છે થોડો. પૈસા લેવા થોડું આવ્યો એમાં જો આવું થઈ તો કશું ઓલી આવ્યું છે. સેમ લઈ લેજે. તો તડકો આવી જશે ધીમો ધીમો જો. મને કહેજે ઓલો પાકીટ ને હવે શિવ આવે છે હમણાં નાવા. કોઈ એટલે આપણે અહીંયા પડી છે આરો આવ્યા હતા. તો મિત્રો ફાઇનલ હકીકતે બહુ મજા આવે છે અત્યારે ને પાણી જાજુ ભરાઈ ગયું છે. ઊંડું જો કરીશું ભાઈ એટલું ઉપર બતાવ. બસ જાજુ નથી કર્યું. એટલું જ ઊંડું છે. છોકરાને નાવાનું હોય ને પાછોમાં. કાર્તિક બારે છે ઠેકડો એ ફોન પેલો પાડો બહાર કાઢ નાખો. તો મિત્રો અત્યારે હવે બેઠા છીએ તેણી ને પાણી થઈ ગયું છે ડોળું તો કાર્તિક કદડો નાખ્યો આ બધે ને હવે પાણી કાઢવાનું છે. આજ કાઢ નાખવું ને. કાઢી જ નાખવાનું હોય ને. શિવાત આવી જશે હજી એક વાર. હના ધાબે તું તાર ધાબે થી એડિયા. તો ગાઈસ આમાં આમ આનંદ લઈને આમ ફૂવાની મજા આવે. એ ટાટો પવન આવે. હા તું સુઈ જા શિવા. કેમ છું? તો મિત્રો ફાઇનલી નાઈને આવી જશું બારો ને જો આપણો સ્વિમિંગ પુલ છે ને આપણે સ્વિમિંગ પુલમાં જો તાલપત્રી કાઢી લીધી છે તો આ પાણી સુકાઈ જાય પછી મયુર કાકાની બધા આવશે એટલે 2 દી પછી પાછી આપણી તાલપત્રી પાથરવાની છે ને પછી પાછા એમાં નાખું ને મજા કરશું. તો અત્યારે પહેલાં હું બાઘુફુએ મારે આવ્યા છે ને મૂકી આવું ને જો આ તાલપત્રી તડકે પાથરી દીધી છે એટલે સુકાઈ જાય પછી હકેલીને મૂકી દઈએ એટલે પછી કામ આવશે. હું પહેલાં મૂકી આવું. ગાડી છે કે અહીંયા? હાલો તો મિત્રો અત્યારે આવી જશું પાછો ઘેરે ને હવે આ તાલપત્રી હકેલવાની છે. તો કાર્તિકે નાવા જશે નાઈને આવે એટલે તાલપત્રી હકેલી લઈ ને જો અહીંયા પાણી સુહે છે ધીમે ધીમે ને હવે એવું વિચારી છે કે હજી ખાડાને થોડોક આમ લાંબો કરી ઓલી બાજુ એટલે મયુર કાકાની બધા આવશે તનુને એટલે થોડીક મજા આવે નાવાની. અત્યારે જો નાનો એવો ખાડો લાગે એટલે આમ ઓલી બાજુ થોડોક વધારી ત્યાં જો ત્યાં અહીંયા ભીનું થઈ ગયું છે આ બધી એટલે અહીંયા કાંઈ વાંધો નહીં આવે ફટાફટ ખોદાઈ જાય એટલે હવે જોઈશે એને આ બાજુ ભાઈ પાણકા જો અહીંયા નીકળ્યા પાણકા. તો હવે જોઈએ પાણી આજ કાલ 2-3 દીમાં સુકી જાય તો ને ખાડો ઊંડો કરશું. ઊંડો સોરી આમ લાંબો. તો આપણી સ્ટીક જો સામે પડી છે સ્ટીક એ બગડી ગઈ છે કારણ કે અંદર હેઠે ગારો ને ઉગડી ગયું છે અંદર